તાપી જિલ્લાના વાલોડ ખાતે જનજાતીય ગૌરવ દિવસના અનુસંધાને જનજાતીય ગૌરવ રથયાત્રા આવી પહોંચી હતી। મહુવા વિધાનસભાના ધારાસભ્યે લીલી ઝંડી આપી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવણીના ભાગરૂપે આદિવાસી અમૃત કુંભ મહોત્સવ અંતર્ગત રથયાત્રા ગુજરાતના 14 જિલ્લાઓના તમામ તાલુકાઓમાં ફરવાની છે। પ્રધાનમંત્રીએ ઝારખંડ ખાતેથી ધરતી અંબા જનજાતીય ગ્રામ ઉત્સર્ગ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે સૌ પ્રથમ વખત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં ડાંગ જિલ્લાથી આ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને સૌ પ્રથમ વખત આ ગુજરાત રાજ્યમાં એની ઉજવણી કરી રહ્યા છે। તે પણ રાજ્ય સરકાર કરી રહી છે। તારીખ એટલે 15/11/2024થી 10/12/24 સુધી એટલે કુલ 25 દિવસ સુધી આ રથયાત્રા સમગ્ર ગુજરાત રાજ્યમાં ફરવાની છે। લોકોને જાગૃતિના સંદેશો આપવાની છે। અનેક યોજના આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસી સમાજ માટે મૂકી છે, ત્યારે એને સૌ આદિવાસી સમાજના લોકોને જાગૃત કરવા માટે આ રથયાત્રા સક્સેસ નીવડશે એવું મને પોતાને લાગે છે।